રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે રાજ્યની 8 મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે। અમદાવાદ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને અમદાવાદના કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન દ્વારા વિગતો જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, જૂનાગઢ, જામનગર, ગાંધીનગર ટોટલ 8 મહાનગરપાલિકાઓની મેયર અને કમિશનરની ટોટલ 16 ટીમો ક્રિકેટ રમશે અને સમન્વય વધે તે માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી કાર્યક્રમ કરાશે, જેનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે। તેમજ મહાનગરપાલિકાના ક્રિકેટની ટીમમાં આવનારને અમદાવાદના અટલ બ્રિજ સહિત અમદાવાદ કોર્પોરેશનની કામગીરીઓ બતાવવામાં આવશે। ત્યારે આજે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ કોર્પોરેશન દ્વારા મીડિયાને વિગતો આપવામાં આવી હતી। ટ્રોફી આપવામાં આવશે અને દરેકે દરેક ટીમના ખેલાડીને મેડલ આપવામાં આવશે, એ રીતેનું આયોજન છે। આમાં આર્થિક ક્યાંય પૈસાથી કોઈ નથી હોતું। આ એકબીજા બધા કોર્પોરેટરો અને કમિશનરની ટીમના લોકો મળે, ઓળખે અને એમના વિચારોની વાતો થતી હોય છે। અમે જઈએ છીએ તો અમે પણ એ લોકો જોડે રહેતા તો કાયમ એકબીજાને મળવાનું થતું અને વિષયો પર ઘણી ચર્ચા થતી અને ફિટનેસ માટે કોર્પોરેશનના સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે અને એક સ્પોર્ટ્સ ખાલી આ નથી પણ બીજી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી આપણી કોર્પોરેશનમાં હોય છે અને એ રમતોત્સવ પણ જાન્યુઆરીમાં આપણે રમાતો હોય છે। એટલે આ ક્રિકેટથી શરૂઆત કરી છે અને આ ટુર્નામેન્ટ એ 8 મહાનગરપાલિકા સાથે રમે છે અને આની મેં જે પાર્ટિસિપેટ છે જે ખેલાડીઓ એમને એક સર્ટિફિકેટ અને એક મેડલ આપીએ છીએ। દરેક જગ્યાએ આ હોય છે, દરેક પદ્ધતિમાં બધી જ અને વારાફરતી સુરત, બરોડા, રાજકોટ અને અમદાવાદ આ 5 મહાનગરપાલિકા હોસ્ટ હોય છે અને જેને મેદાનો છે પોતાના। બીજું કે જે અલગ અલગ મહાનગરની ટીમો આવશે એને આપણે અમદાવાદની અલગ અલગ જે આપણે કહેવાય કે અટલ બ્રિજ છે, આપણું કમાન્ડ સેન્ટર છે, એ બધા 5 કાંકરિયા લેક ફ્રન્ટ છે, એ પણ બતાવવાનું આયોજન ઇલેક્ટ્રિક બસમાં આપણે કરેલું છે એનું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 27થી 31 સુધી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઇન્ટર ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવનાર છે। ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, વડોદરા, જામનગર અને જૂનાગઢની ટીમો માનનીય મેયરશ્રી તથા કમિશનરશ્રીની ટીમો ભાગ લેનાર છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં માનનીય મેયરશ્રી તથા માનનીય કમિશનરશ્રીની કુલ 16 ટીમો ભાગ લેનાર છે અને કુલ 14 મેચ રમાનાર છે। આ મેચનું સદર આયોજન સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા તથા ગુજરાત કોલેજ બી ગ્રાઉન્ડમાં રમાનાર છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ અને ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓના વિકાસ અર્થે સમન્વયને પ્રોત્સાહન આપનાર છે, પ્રોત્સાહન મળશે તેવી હું અભિલાષા રાખું છું અને સહુને આ મેચ આ અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ આનંદનો અવસર છે કે આપણે સૌએ ગુજરાતમાં આ મેચમાં યજમાન છીએ અને સૌએ નગરજનો પણ આ મેચનો આનંદ લે તેવી હું અભિલાષા રાખું છું। તેવી અભિલાષા સાથે જય શ્રી રામ, વંદે માતરમ, જય જય ગઢવી ગુજરાત।